દીકરા શાંતનુ! શાંતનુ! મારો પુત્ર શાંતનુ! 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 કાન્હા, આ બધું કઈ રીતે થયું? શાંતનુ આપમેળે જ નદીના જળની પાસે ચાલી ગયો અને ડૂબી ગયો. મને ક્ષમા કરી દે મારા પુત્ર, મને ક્ષમા કરી દે. શાંતનુ! હવે કેમ આવી છે અહીંયા? મારા પુત્રને મારીને તને શાંતિ નથી મળી? સુખીરામ, શાંત થઈ જાઓ સુખીરામ. આવું ન બોલો, બધું ઠીક થઈ જશે. આ તે શું કર્યું દીકરા? તારી માની વાતનું આટલું ખરાબ લાગી ગયું? હું માનું છું મેં તારી સાથે બહુ જ ખરાબ વ્યવહાર કર્યો, પણ એના માટે મને આટલો કઠોર દંડ? પાછો આવી જા શાંતનુ દીકરા. મને મારા અપરાધનો પ્રાયશ્ચિત કરવાનો અવસર તો આપ દીકરા. તમે એને પાછા ન આવવાનું કહ્યું હતું ને? આજ કહ્યું હતું ને તમે? તો એટલા માટે એ ચાલ્યો ગયો? જો હું એને કહીશ તો શું એ પાછો આવી જશે? સાચા મનથી કહેશો તો એ આવી જશે. કેમ કે શાંતનુ એની માતાનો ભક્ત હતો. એની માતાની આજ્ઞાનું પાલન એ અવશ્ય કરશે. તું શું ખરેખર શું મારો દીકરો શાંતનુ જીવતો થઈ જશે? શાંતનુએ એની માતાની આજ્ઞાનું પાલન તો કરવું જ પડશે. એવું છે તો હું તારી માં તને આજ્ઞા આપું છું કે તું પાછો આવી જા. પાછો ફર શાંતનુ, તારી માં પાસે પાછો ફર દીકરા. પાછો ફર દીકરા. મારો દીકરો. માં, કૃપા છે.